હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ રાજસ્થાની સ્ટાઇલ લીંબુનું અથાણું બનાવવા માટેની રીત। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। રાજસ્થાની સ્ટાઇલ લીંબુનું અથાણું એકદમ સરળતાથી ઘરે જ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। રાજસ્થાની સ્ટાઇલ લીંબુનું અથાણું બનાવવા માટે મેં સૌપ્રથમ અહીં લીંબુ લઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લીધેલા છે। ત્યારબાદ તેને આ રીતે સૂકા કરી દેવાના છે, કોરા કરી દેવાના છે। હવે તેના નાના ટુકડા કરવાના છે। તમારે જેટલા લીંબુનું અથાણું બનાવવું હોય તેના આ રીતે ટુકડા કરી દેવાના છે। તેમાં રહેલા વધારાના બી છે તેને તમે કાઢી નાખો। મેં અહીં 3 જેટલા લીંબુના ટુકડા કરેલા છે। હવે તેમાં મીઠું ઉમેરી દીધેલું છે। આ રીતે 2 ચમચી જેટલું મીઠું ઉમેર્યા બાદ તેને અડધી કલાક માટે તેમાં રાખવાના છે। આ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે મીઠું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો તેને એક બરણીની અંદર ભરી લો। આ રીતે લીંબુ અને મીઠું જે છે તેને બરણીની અંદર ભરી લેવાના છે અને બરણી બંધ કરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। આ રીતે ઉમેર્યા બાદ તેને બંધ કરી દો અને તેને હલાવી લો। આ રીતે 2 દિવસ સુધી રાખવાનું છે, જેથી કરીને મીઠું એકદમ ઓગળી જશે અને લીંબુમાં સારી રીતે ચડી પણ જશે। તો તમે જોઈ શકો છો કે હવે લીંબુમાંથી ધીમે ધીમે થોડું પાણી છૂટું પડતું જોવા મળે છે, મીઠું ઓગળી ગયું છે। તો હવે તેમાં મસાલા ઉમેરીએ। તો તેમાં 2 ચમચી જેટલી મેથી ઉમેરેલી છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરેલા છે। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર તથા ચટણી ઉમેરી દીધેલી છે। હવે એક પેનમાં તેલ ગરમ કરવાનું છે। એક ગરમ કરેલું તેલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખી તેને હળદર, ચટણી અને મસાલા ઉમેરેલા જે લીંબુ છે બોટલમાં તેમાં ધીમે ધીમે ઉમેરી દેવાનું છે। તો આ ગરમ કરેલું તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ઉમેરવાનું છે। તો બધું જ તેલ ઉમેરાઈ જાય એટલે તેને સારી રીતે મિક્સ કરી દો। મેં અહીં બોટલમાં જ મિક્સ કરેલા છે। તમારે જે બોટલમાં ભરવા હોય તે જ બોટલમાં તમે કરી શકો છો, અથવા કોઈ પણ બોલની અંદર કરી પછી તેને બોટલમાં ભરી શકો છો। તો તૈયાર છે એકદમ ચટપટું એવું આ રાજસ્થાની સ્ટાઇલ લીંબુનું અથાણું, જેને તમે ઢાંકીને સ્ટોર કરી શકો છો। તો આ અથાણું તમે પણ એક વખત આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।